નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 4 પરમાણુનું બંધારણ. જો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ના જવાબ તમારા સ્વાધ્યાય પોથીમાં આપેલા છે, તમે જોઈને આ રીતે જવાબ બધા પ્રશ્નોના લખી શકો છો. હું તમને દેખાડી દઉં છું, તમે જોઈને લખી શકો છો. ટોટલ 36 પ્રશ્ન છે. 36 પ્રશ્નોના જવાબ આ રીતે તમે જોઈને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. એટલે આપણે સીધા વિભાગ બી થી આપણે ચાલુ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જોડકો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન જોડકાનો જવાબ તમને આપેલા છે. આપણે સીધો વિભાગ બી ચાલુ કરીશું. ચાલો લોકો નીચેના પ્રશ્નોમાં આશરે 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો. 2 માર્ક્સનું છે. પેલું, થોમ્સન પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો. તે લખો. અન્ય વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગોના પરિણામો પણ આ નમૂનો સમજાવી શક્યો નહીં. થોમ્સને દર્શાવેલો આ નમૂનો જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો પણ સમજાવી શક્યો નહીં. થોમ્સને દર્શાવેલ પરમાણુ નમૂનામાં ઘન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી પડી ન હતી, કારણ કે બંને વિરુદ્ધ વીજભારોએ એકબીજા સાથે ભળી જવા જોઈએ. બીજો પ્રશ્ન છે, રુથરફોર્ડે સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતા લખો. પરમાણુમાં રહેલ ઘનભારિત કેન્દ્રને પરમાણુ કેન્દ્ર કહે છે, જેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. ત્રીજું, ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુની સંયોજકતા શોધો. લખો. પરમાણુ KLM સંયોજકતા ક્લોરીન 2, 8, 7 અને 1, સલ્ફર 2, 8, 6 અને 2 અને મેગ્નેશિયમ 2, 8, 2 અને 2. ચાલો હવે ચોથો પ્રશ્ન છે, પરમાણુ સ્પીસીઝના કેન્દ્રની રચના. XY પ્રોટોન 6, Y 6, ન્યુટ્રોન 6, Y 8. X અને Y નો દળાંક શોધો. ચાલો લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. પરમાણુ X નો દળાંક બરાબર 6 + 6 બરાબર 12 અને Y નો દળાંક 6 + 8 બરાબર 14. પરમાણુ X અને Y માટે પરમાણુ ક્રમાંક સમાન, પરંતુ પરમાણુ દળાંક અસમાન હોવાથી X અને Y સમસ્થાનિકો થશે. પ્રશ્ન નંબર 5 છે, તફાવત છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો. પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક જો આપેલો છે, તમે જોઈને લખી શકો. એ જ પ્રમાણે દાખલા નંબર 6 છે, તત્વ Y નું સરેરાશ પરમાણુય દળ 35.5 U છે, તો આ તત્વના નમૂનામાં 37 17 Y અને 35 Y 17 નું પ્રમાણ શોધો. આ રીતે દાખલો જો વિદ્યાર્થી મિત્રોને લખો. પછી છે વ્યાખ્યા. સમસ્થાનિકો તો લખો. કોઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુ ક્રમાંક એક સમાન હોય પરંતુ દળાંક જુદા જુદા હોય તેને એકબીજાની સમસ્થાનિકો કહે છે. બીજું, સમદળીય તો લખો. જુદા જુદા તત્વોના પરમાણુ કે જેના પરમાણુ ક્રમાંક અસમાન હોય પરંતુ પરમાણુ દળાંક સમાન હોય તેને સમદળીય કહે છે. વિભાગ સી ચાલુ કરીએ. 60 થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ જવાબ લખવાના છે. 3 માર્ક્સનું છે. પેલું, સમસ્થાનિકોના અનુપ્રયોગો તો લખો. પરમાણુ ભઠ્ઠીમાં યુરેનિયમના એક સમસ્થાનિકોનો ઉપયોગ બળતણ સ્વરૂપે થાય છે. બીજું, કોબાલ્ટનો એક સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. ત્રીજું, ગોઈટર રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. બીજું, સંયોજકતા વિશે નોંધ લખો. તો લખો. તત્વોના પરમાણુની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. જે તત્વોના પરમાણુની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા હોય તે રાસાયણિક ઓછા સક્રિય હોય છે, તેની સંયોજકતા 0 થશે. મોટે ભાગે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, જ્યારે હિલિયમ પરમાણુની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. આલ્ફા કણ પ્રકીર્ણના પ્રયોગના ફલિતાર્થ જણાવો. તો લખો. સોનાના વરખમાંથી મોટાભાગના કણો વિચલન પામ્યા સિવાય સીધા જ પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટો ભાગ કે વિસ્તાર ખાલી કે કેટલો હોવો જોઈએ. ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના ભાગમાંથી વિચલિત થાય છે, જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180 અંશના ખૂણે વિચલિત થયા હતા, જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાર અને દળ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં કેન્દ્રિત થયેલ હોય છે. રુથરફોર્ડે ગણતરી કરીને સૂચવ્યું કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેનું કેન્દ્ર 110⁵ જેટલું ઓછું હોય છે. હવે ચોથો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો. તો લખો. ઇલેક્ટ્રોન તે ઋણ વીજભાર ધરાવે છે, તે ધન વીજભારિત પ્રોટોન પ્રતિ આકર્ષાય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે ભ્રમણ કરે છે. હવે પ્રોટોનમાં લખો. તે ધન વીજભારિત ધરાવતા કણો છે, તે ઋણ વીજભારિત પ્રોટોન પ્રતિ આકર્ષાય છે. પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે. હવે ન્યુટ્રોનમાં લખો. તે વીજભારિત કણો છે, તે વીજભાર રહિત હોવાથી અન્ય કણો પ્રતિ આકર્ષણ ધરાવતા નથી. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે 5મો પ્રશ્ન.
સ્ટડી આધારિત પ્રશ્ન છે. જો અપરમાણુય કણ પીનું નામ, તેના પરનો વીજભાર અને પરમાણુમાં તેનું સ્થાન. તો લખો અપરમાણુય કણ પીનું નામ ન્યુટ્રોન છે, તે વીજભાર રહિત છે, તે પરમાણુના કેન્દ્રમાં રહેલો છે. બીજું, કયા બે અપરમાણુય કણો પરમાણુનું દળ નક્કી કરે છે? તો લખો અપરમાણુય કણો પી અને આર પરમાણુનું દળ નક્કી કરે છે. ત્રીજું, કયા બે અપરમાણુય કણો પરમાણુનો વીજભાર નક્કી કરે છે? તો લખો અપરમાણુય કણો ક્યુ અને આર પરમાણુનો વીજભાર નક્કી કરે છે. વિભાગ ડી. જો વિદ્યાર્થી મિત્રો 90 થી 120 શબ્દની મર્યાદામાં માંગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખવાના છે. પેલું, જે તત્વો સમસ્થાનિક ધરાવતા હોય તે તત્વોનો પરમાણુ દર કેવી રીતે નક્કી કરી શકાય? કોઈ પણ તત્વોના પરમાણુ દળ એ તે તત્વોના કુદરતી રીતે મળતા તમામ પરમાણુના દળ સરેરાશ જેટલું હોય છે. જો તત્વોને કોઈ સમસ્થાનિક નહીં હોય તો તે તત્વોનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળા જેટલું હોય છે. પરંતુ જે તત્વો સમસ્થાનિકો સ્વરૂપે મળે તો દરેક સમસ્થાનિક સ્વરૂપોના ટકાવાર પ્રમાણ પરથી સરેરાશ પરમાણુય દળની ગણતરી કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. જો સમસ્થાનિકોના સ્વરૂપનું ટકાવાર પ્રમાણ n/n હોય અને પરમાણુય દળ અનુક્રમે a અને b હોય તો સરેરાશ પરમાણુય દળ a×m + b×n/m+n. દાખલા તરીકે ક્લોરીનના બે સમઘટકો 35-17 ક્લોરીન, 37-17 ક્લોરીન, Cl નું સરેરાશ પરમાણુય દળ 35×75 અને 37×75 + 25 35.5 U. જવાબ આવે છે. ચાલો બીજું, તત્વોની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય? ઉદાહરણ આપી સમજાવો. તો લખો, જે તત્વોના પરમાણુની બહારની કક્ષામાં 1 કે 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય તે ઇલેક્ટ્રોનની સંખ્યા તેની સંયોજકતા થશે. દાખલા તરીકે લિથિયમ અને સોડિયમની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો હોય છે તો તે સંખ્યા તેની સંયોજકતા થશે. જે તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં થાય છે કે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય તેઓ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે અનુક્રમે 3, 2 અને 1 ઇલેક્ટ્રોન મેળવે છે, જેની સંયોજકતા થશે. દાખલા તરીકે ઓફિસની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા હોય તો તેની સંયોજકતા 2 થશે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા હોય તો તે 1 ઇલેક્ટ્રોન મેળવશે, જે તેની સંયોજકતા થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.